મેહુલભાઈ. નમસ્તે સાહેબ. નમસ્તે નમસ્તે. મજામાં ને? અરે મજામાં ભાઈ. ઓળખાણ પડી ગઈ તમને સાહેબ? પડી જાય ને. હા, ઓલી વાત કરવાની થઈ હતી, પછી ફોન લાગ્યો નહીં. પછી અત્યારમાં પાછું યાદ આવી, મેં લાય સાહેબને ફોન કરું. બોલો બોલો. બોલો, આપણે નથી ઘરના માટે વાત કરી તમને? મેરુભાઈ વાળો ને? હા, મેરુભાઈ પંચાલ હોય. બોલો બોલો. એટલે કોઈ સારું પાત્ર ગરીબ ઘરનું હોય ને, અરે 100%. તો આપણે સાહેબ લાવવું છે. ચોક્કસ ચોક્કસ. આપણે વાત થઈ ગઈ છે ને? ના, કોઈ વાત થઈ નથી. તમે કઈ ગાડીમાં હતા ને, પછી તમે કીધું હતું કે પછી ફોન કરશું. આપણે વાત કરવાની બાકી હોય તો વાત કરી લઈએ. હા, તો વાત કરી લઈએ. તમે કોઈ જવાબ આલું એમ. એટલે કોનો સંબંધ કેનો કરવાનો છે? મારો પોતાનો જ. એમ. તમારી ઉંમર કેટલી છે? મારે 54 વર્ષ. અચ્છા અચ્છા અચ્છા. 54 વર્ષ છે. એટલે તમારા લગ્ન થઈ ગયા હતા? હા, લગ્ન મેં કર્યા હતા, પણ મારા ઘરનાની આઉટલાઈન હતી, એટલે આપણે એમાં નીકળી ગયા. ઓહો, એવું થયું? હા, કાકા સુધારવાની સાહેબ કોશિશ કરી, પણ સુધરી હતું નહીં. એવું છે? પછી મેં કહું હવે આમાં નીકળી જાવ, કોઈની જાનનું જોખમ થાય. પછી હું એમાં નીકળી ગયો. પછી મને નફરત જ થઈ ગઈ. પણ હવે શું હોય કે હવે ઉંમર થઈ એટલે થોડી તકલીફો પડે, એટલે સંબંધી એમ કે મળે તો ગોતી કાઢને. બરાબર બરાબર. એમની તમારા બાળકો કેટલા છે? કશું જ નહીં સાહેબ. તો તમારા લગ્ન થયા હતા તો કેટલો સમય તમારે ઘર સંસાર આવેલો હતો? 2 વર્ષ. અચ્છા, 2 વર્ષ ઘર સંસાર આવેલો હતો? હા, 2 વર્ષ ઘર સંસાર ચાલે તો. એમની તો અત્યારે 54 વર્ષ થયો, તો બેન વયા ગયા ને કેટલો ટાઈમ થયો? એને બેન ને વયા ગયા જો ને 22-23 વર્ષ. ઓહો, 22-23 વર્ષ થઈ ગયા? હા. તો હવે કેમ તમને સાંભળ્યું કે હવે લગ્ન કરી નાખીએ? એટલે આમાં શું, મને પછી તો સાહેબ એને નફરત થઈ ગઈ હતી. હવે શું હોય કે હગાવાળા સંબંધી એમ કે તારી પાસે મિલકત છે, બરોબર બરાબર બરાબર. અત્યારે તો ઠીક છે, પણ પછી કદાચ તારા ઉંમર થઈ જાય ને પગ હેડે નહીં, કામ કરીએ કે નહીં, તને સાચવશે કોણ? થોડું મોડું થોડું મળી જાય તો તારે ખાવા પીવાની ચિંતા નહીં. એ તો છે. અને સામે કોઈ ગરીબ ઘર હોય તો એને બિચારીની ચિંતા નહીં. બરાબર. એટલે મિલકતમાં હું રોકડા પૈસા પડ્યા તમારી પાસે? પૈસા મારી જોડે છે અને જમીને છે. સમજાય ગયું. કેટલા વીઘા જમીન છે? મારે 13 વીઘા જમીન છે. એમ? હા. બરાબર. એટલે વાવેતર કોણ તમે જ કરો છો? ના, હું તો સાહેબ ભાગું આલી દઉં. અચ્છા અચ્છા અચ્છા. ભાગું આપી દઉં એટલે મને જે મારો જમીન ભાગ મળે એમાં આપણે આનંદ કરીએ છીએ. એમ? હા, અને મકાન મારે ગામડે 2 મકાન છે. એક વિરમગામ મકાન લીધું છે. એમ? 2 મકાન છે? હા, ગામડે 2 મકાન છે. વિરમગામ હમણાં જ લીધું છે. એમ? આ ગામડે મકાન છે એ કેવડું છે? ગામડે મકાન તો બહુ મોટું છે, પણ જૂનવાણી મકાન છે. સમજાઈ ગયું. જૂનવાણી બાંધકામ? હા, જૂનવાણી. બધું આમ પાકું ખરું, પણ માથે નરિયા. વિરમગામ લીધું ઈ? વિરમગામ લીધું તો પાકું 3 BHK લીધું હોય. 3 BHK? હા, 3 BHK લીધું હોય. સમજાઈ ગયું. તો તમારે 2 મકાન ને શું કરવા હતા? એકલા છો? આમાં શું હતું સાહેબ કે મારી જોડે પૈસા હતા ને, એટલે મેં રોકાણ કરી નાખ્યું. ઇન્વેસ્ટ કરી નાખ્યું. સમજાઈ ગયું. હા, ઇન્વેસ્ટ કરી નાખ્યું. કાકા હતા સગા સંબંધી લઈ જાય પછી આવે નહીં, મન દુઃખ થાય. ના ના, સાચી વાત છે. આ તમે બહુ સરસ આઈડિયો કર્યો. એટલે શું મેં મકાનમાં રોકાણ કરી નાખ્યું. બરાબર. કયું ગામ કયું તમારું? મારું ગામ ભોજવા, વિરમગામ તાલુકો લાગે. ભોજવા? હા, ભોજવા. ભોજવા તાલુકો વિરમગામ? તાલુકો વિરમગામ, જિલ્લો અમદાવાદ લાગે. અચ્છા. તમારું નામ શું? મારું નામ મેરુભાઈ લવજીભાઈ પંચાલ. મેરુભાઈ લવજીભાઈ પંચાલ. પંચાલ. ક્યાં સમાજમાંથી છો? હું પંચાલ સમાન લવાદ મિસ્ત્રી સુથારી કામ કરે ને ઈ. એમ? પંચાલ? હા, પંચાલ. બરાબર છે બરાબર છે. સમજાઈ ગયું. તમારા ફેમિલીમાં કોણ? તમારા ભાઈ બહેન ને તમે કેટલા? મારે 3 બહેનો હોય, પણ એ તો હું ના કરે છે. ભાઈઓ? ભાઈઓમાં હું એક જ. અચ્છા, એક ભાઈ જ? હા, હું એક જ. બરાબર છે બરાબર. એટલે બેનોથી તમે મોટા કે નાના? હું સૌથી નાનો. અચ્છા 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 અચ્છા. એમ નહીં તો તમારે આ જે લગ્ન થયા હતા
હા. તો કેટલો સમય મતલબ કે આ જે બન્યું તો પરબારી જ ખબર પડી ગઈ હતી કે પછી ખબર ના પડી આ 2 વર્ષ તમારો ઘર સંસાર આયલો તો? ખબર તો સાહેબ હે ને અમે લાયા ને હમ. પછી પડી ગઈ હતી, પણ શું ગરીબ પરિસ્થિતિ હતી એટલે મેં કહું સુધરી જાય બરોબર. એમ. હા હા હા. પણ આપણે સુધરવાના ઘણા મોકા આલ્યા પણ આખું ટોટલી ઘર જ એ ખરાબ હતું એટલે ઓહો. સુધરી શકે એમ હતું નહીં. અને છોકરા થવા નથી દેતી બરોબર. સમજાઈ ગયું સમજાઈ કારણ ગયું. કે આપણે વાંહે વારસદાર તો જોવે. બરાબર છે. તો એ શું દવા ખાઈ લે, ગોળી ખાઈ લે, આવું બધું થતું હતું. એમ. હમ. પછી હાથની ફૂટી હતી ઘરમાં, ચોરી એ કરી લે. એમ. હા, તો આપણે ઘણું જેટલું કર્યું કે કદાચ સુધરી જાય તો આપણો સંસાર યાંડે નીનો યાંડે. બરાબર છે બરાબર છે. બરોબર. તે પછી પાછું એને મને પાછું આવવાનું કીધું પણ મેં કહું હવે મારે પડવું નહીં. નથી. પછી હા, હા. પાછું એ લગભગ 2-3 વર્ષ પછી કે હું પાછી આવતી રહું એમ બરોબર. નહીં પણ સુધરવાનો મોકો દઈ દેવાય ને ગોયરું એ બીજું હું જાતું કરી દેવાય ને કે હવે જો આવું નહીં બનવાનું ન બને એવું કરજે. સાહેબ ઘણું જેટલું કર્યું હતું, હમ. ઘણું જેટલું કર્યું પણ મને પછી ડૉક્ટરે જ ના પાડી દીધી. શું કીધું? ડૉક્ટર કે મેરુભાઈ આ તમારા કામનું નહીં, આ ભાઈ ખરાબ જ છે. એમ. આ ઘડીએ આ રીતના ઓલા કરે એટલે તમે સમજી જાઓ કે આને તમારા વાંહે સંસાર રહે કે ના રહે બરોબર. એમ. અને આ ખોટા ખર્ચા કરવાના તમે બંધ કરો. કારણ કે જે ડૉક્ટરને દાખલ કર્યા હતા એ ડૉક્ટરનું મેં મિસ્ત્રી કામ કર્યું હતું. સમજાઈ ગયું એટલે તમારી મિત્રતા જેવું. હા, એટલે મને શું સાહેબ હું તો કામે જતો રહ્યો હતો. બરાબર. અહીંથી મારા ઘરના બી અમારે કુટુંબી માણસોએ દાખલ કરી હતી. બરાબર. પછી જ્યારે હું દવાખાને ગયો પૈસા ને એવું બધું ભરવા, બરાબર. સાહેબ મને એક બાજુ બિહારીને શાંતિને કીધું. મને કે મેરું ભાઈ આ તમારા લાયક નહીં. હે. સમજાઈ ગયું એટલે એવી રીતે ડોક્ટરે ના પાડી દીધી. હા, હવે ડૉક્ટર મને કહે તમારા લાયક જ નહીં. ઓહો. હા બરાબર છે. તો તમે આ જે ખેતીનું ભાગ આપી દો એ સિવાય તમે બીજું કઈ કામ કરો છો? ના, અત્યારે તો સાહેબ કંઈ કરતો નહીં બરોબર છે. બરાબર. ખાલી જમીનનું મેનેજમેન્ટ જ કરો. હા, જમીનનું મેનેજમેન્ટ કરવું અને ખાઈ પીને આનંદ કરવું. તો તમારા મહિને આવક કેટલી થતી છે જમીનની મતલબ કે આ જે ભાગ આપી દો તો વર્ષની આવક કેટલી થતી હશે તમારે? મારા 70-80 હજાર રૂપિયા જેવી આવક આવે સાહેબ. એમ. પછી બીજું બેંકનું વ્યાજ આવે. એ પછી કેટલી સિલક પડી છે? મારી જોડે જુઓ ને 25 લાખ રૂપિયા જેવું પડ્યું હોય. સમજાઈ ગયું સમજાઈ ગયું. એટલે એનું ઇન્ટરેસ્ટ આવે તમારે? હા, એટલે એનું મારે શું 3 મહિને 17-18 હજાર રૂપિયા જેવું વ્યાજ આવે. એમ એમ. હમ. એટલે મારે બરોબર છે. શું આ જમીનની આવક આવે અને આર્યું આવે એમાં મારું ચાલે છે. સમજાઈ ગયું સમજાઈ ગયું. બરોબર છે. કારણ કે આમાં શું બધું સાહેબ જાતે કરવાનું, કપડાં ધોવાના, રાંધવાનું, ખાવાનું, હમ. કચરા પોતા, એટલે આ બધું પછી જો કામે જઈએ મેળ આવે નહીં. સમજાઈ ગયું સમજાઈ ગયું. કારણ કે સામે શું કાંઈ આવી તો સાંજે થાકી ગયા હોય. બરાબર છે બરાબર છે. એટલે આ બધું કરવું તો પડે. હું મને શું કોઈને ત્યાં આડોર હું જમવાની આદત નહીં, કોઈને કહેવાની આદત નહીં, જાતે જ કરવાનું. હા બરાબર છે. હા તો એ તમારે જ બધું કરવું પડે. હા, બધું હાથે જ કરવાનું, જાતે જ બનાવવાનું, ખાવા પીવાનું. સમજાઈ ગયું. બરોબર છે. એ વાત તમારી સાચી છે કે બધું જાતે જ આપણે કરવું પડે. બધું પછી સાહેબ ચોખ્ખાઈ રાખવી પડે ને પણ નકર પાછા બીમાર જઈએ તો આમ કરવા જઈએ તો આમ બીમાર પડ્યું તો પાછું કરે કોણ? સાચી વાત છે. તમારે ત્યાં વીઘાનો ભાવ શું હાલતો હોય છે જમીનનો? અમારે જુઓ ને એક બાજુ આમ ખેતર છે હમ. થોડું 5 કિલોમીટર છેટું. બરાબર. એ 25-30 લાખ રૂપિયા આવે ને એક અહીંયા નજીક છે હમ. 45-50 લાખ રૂપિયા આવે. વાહ 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 વાહ. તો તમે તો ભાઈ પૈસા વાળા છો ભાઈ, તમને તો મળી જ જવું જોઈએ પાત્ર કોઈ સારું. આપણે તો સાહેબ હવે મામૂલી છે ને, ગરીબ માણસ હોય ને. હા એ તો સમજાઈ ગયું કે કોઈ નાના માણસની દીકરી હોય અને સંસ્કારી દીકરી હોય તો ક્યાંક તમારે મેળ આવી જાય એમાં તો. વિધવા હોય ને તો સાહેબ ચાલે. એમની તો આ વિધવા કોઈ પાત્ર હોય ને કોઈ એવું બાળકો હારે હોય તો હાલે તમારે? છોકરી હોય ચાલે. અચ્છા દીકરી હોય તો તમારે હાલે. હવે છોકરી શું મોટી થાય તો આપણે પરણાવી દઈએ. હા એ તો છે એ તો છે. નસીબનું એ લઈ જાય બીજું શું. જો કે દીકરી મોટી થાય તો નહીં, દીકરી મોટી જ હોય એનું કારણ છે કે 54 વર્ષ તમારી ઉંમર છે તો સામે બેને એવડા હોય ને. બરાબર ને. એટલે જેમ તમારી ઉંમર થઈ ગઈ એમ એ બેનની ઉંમર થઈ ગઈ એટલે એની પ્રમાણે બાળકો હોય. કોઈ વિધુર હોય બેન, કોઈ બેનના છૂટાછેડા થઈ ગયા હોય, એવું કોઈ પાત્ર હોય તો મેળ આવી જાય તમારે. બરાબર ને?
હા બરોબર. હા હા હા. તમારા કઈ શરીરમાં કોઈ ખોટ ખાપણ ખામી કઈ? કશું નહીં. એમ કોઈ કોઈ ખોડ ખાપણ નહીં. એમ એમ કેટલું ભણેલ ગણેલ કેટલું છો તમે? હું 7 અચ્છા, બરાબર. પાસ કે નપાસ? 7. 7 પાસ છું. એમ સારું કહેવાય લ્યો. પેલાનું ભણતર હોય સારું હોય એમ કે, કારણ કે પેલા શું ગણતર સાહેબ હું ગણતર અમદાવાદ વધારે હોય ભણતો. ભણતર કરતા. હા હા. અને અનુભવ હોય ને સાહેબ એકલા ને એમ એકલા એમ હોય. હા હા હા. જ્યાં હોય બરાબર છે જીવનમાં એકલા ને એકલા જ રહે. નાનપણમાં દુઃખ વીઠી વીઠી મોટા થયા. બરાબર છે બરાબર છે. ભોજવા કેવડું ગામ છે? ગામ તો બહુ મોટું છે સાહેબ, 10,000 ની વસ્તી છે. એમ એમ કયો સમાજ? નગરપાલિકા વિસ્તાર છે. એમ નગરપાલિકા વિસ્તાર, બહુ સારું કહેવાય. ગામમાં વસ્તી મતલબ કે ક્યાં ક્યાં વધારે પડતા તમને જોવા મળે માણસો અહીંયા? અમારે બધી વસ્તી છે. ઠાકોર છે, પટેલ છે, રબારી એમ છે, એમ હરિજન છે, પ્રજાપતિ, અમે લવા સુતાર, મોમેડન, વાહ વાહ વાહ, સમજાઈ તમામ ગયું. વસ્તી છે. વાહ વાહ વાહ, બરાબર છે. એટલે આ તમે પંચાલ કયો છો તો અમારે એમ કે પંચાલ ને એવું બધું ઓછા જોવા મળે, એટલે ઈ આમ સમાજ કયો આવે આમ? આપણે લવાડ સુતાર. અચ્છા, લુવાડ સુતાર. હા 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 હા, લવાડ સુતાર આવે. એમ 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 સમજાઈ ગયું. એટલે અમારે આ બાજુ બહુ પંચાલ ઓછા જોવા મળે એમ કે. હા હા, સમજાઈ ગયું સમજાઈ ગયું. તમારો વિસ્તાર કયો સાહેબ? મારું રાજકોટ. પ્રોપર રાજકોટ. એટલે હું ગામડું છે મારું, આલિદ્રા, જુનાગઢ ડિસ્ટ્રિક્ટ, તાલુકો મેંદરડા. પણ હું તો 30 વર્ષથી આવી ગયો રાજકોટમાં. હા 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 હા, બરાબર છે. અમારે જુનાગઢ ડિસ્ટ્રિક્ટ લાગુ પડે. હું એની બાજુ ફરવા આવતો હોય ને એટલે જો આપણે મઢડા આવેલો, જુનાગઢ આવેલો. એ મઢડા, વાહ વાહ. હા, મઢડા સોનલમાં, જુનાગઢ આ સોનલમાં નું. એમ હું 12 મહિનામાં 2 દન આવું શિવરાત્રી એમ પર અને પરિક્રમા વખતે. એમ પરિક્રમામાં આવો છો? હા, પરિક્રમામાં કાયમ 11 દન આવ્યો. એમ એમ વાહ વાહ વાહ, બહુ સારું કહેવાય. ભજનિક માણસ સાહેબ. એમ હા, ભજનના શોખીન માણસ. ભજનનો એક જ શોખ, કપડા લત્તાનો શોખ. વાહ વાહ વાહ, ના સારું કહેવાય. તમારા મા બાપા તો છે કે વયા ગયા? મારા ફાધર તો સાહેબ હું 4 વર્ષનો હતો ને ઓહો હો, તારે ઓફ થઈ ગયા, અને મારી બાને ઓફ થઈ ગયા 14 વર્ષ થયા. ઓહો, આ બરોબર છે બરોબર છે, સમજાઈ ગયું. હો બરાબર છે. એમ નહીં તો પછી આમ કે આટલા વર્ષ તમે જવા દીધા, પછી આમ તમે કે વાત ચલાવી બોલાવી નહીં? 54 વર્ષ થઈ ગયા તમારા અને 22 વર્ષ બેન વયા ગયા ને. સાહેબ બેન વયા ગયા પછી હું બહુ ફર્યો હું સાહેબ, પણ જે દલાલ વાળી વ્યક્તિ આવતી હતી ને, એટલે એમાં એવું બનતું હતું કે મને એવા અનુભવ થયા કે હું જીની અંગત ગયો ને એ લોકો જ ફસી ગયા. પૈસા લઈને 2 કે 3 દાડા થાય નાહી જાય. બરોબર, એટલે હું બન્યું તું, તમે લઈ આવ્યા હતા? હું બહુ ફર્યો પણ સાહેબ મને અનુભવ છે ને, ગમે તે કૃપા છે ધર્મ ભગવાન માતાજીની, કે મને સામેલો માણસ વાત કરતો હોય ને તો ખબર પડી જાય. એટલે મને ખબર પડી જાય કે આની અંદર ચીટિંગ છે. એટલું બધું તમારું માઇન્ડ પાવર. હા, એટલી દયા છે આપણા ઉપર હનુમાનજી મહારાજની. એટલે મને ખ્યાલ આવી જાય, અને હું 2-3 લોકો જોડે ગયો, એ લોકો લાયા હતા ને. અચ્છા, એ લોકો ના ગયા. અને બીજું શું સાહેબ કે વધારે પડતું એમના ખોરાક બીજા હોય, એ આપણને યોગ્ય ના લાગે, અને આપણા ત્યાં એવું બધું ચાલે નહીં. કારણ કે એ બહારની વ્યક્તિ ને બધું જોતું હોય, આપણા ત્યાં ના મળે. બરાબર છે બરાબર છે. કારણ કે હું 1-2 બહારથી લાયો, પણ અહીંયા કારણ કે મેં ચોખ્ખી બોલી કરી કે ભાઈ તમારા ત્યાં તમે ગમે એ કર્યું હોય, બરાબર છે, અમારા ત્યાં આવીને આવી વસ્તુ કોઈ માગવાની નહીં. બરાબર છે, બરોબર, અને કદાચ તમે કરેલું હોય તો એ પોઝિશનમાં આવવાનું નહીં. પછી લોકો અહીંયા જોવા આવ્યા, બધું જમીનના કાગળિયા જોયા, મકાન જોયા, જમ્યા, અને પછી આ કુદરતી એમને ગમે એવું ગયું તો સાંજે જતી વરે કે મારે કે મહેમાન આના વગર ચાલતું નહીં, મને લાવી દો ને. એટલે મેં ચોખ્ખું કીધું, હું આવી વ્યક્તિ જોડે બેસતો નહીં તો હું તમારા માટે લેવા ક્યાં જાઉં. એટલે મેં પછી શું એ લોકોને ભાડું ભથ્થું લઈને રવાના કરી દીધા. ઓહો, હા બરોબર છે. એટલે મતલબ કે તમારા લગ્ન તો થયા જ, પાછા બીજી વાર તો તમે લાવ્યા જ નહોતા ને? ના, તે ભાઈ લાયો જ નહીં. એ ભાઈ મને સાહેબ નફરત જ થઈ ગઈ હતી. બરોબર છે બરોબર છે. તમે વિચાર કર્યો કે હવે આપણે
લગ્ન કર્યા વગર જિંદગી કાઢી નાખવી છે એવો વિચાર કર્યો. હા એવું થઈ ગયું કે આમાં શું અનુભવ સાહેબ એવા થયા એમાં ને. મારું કહેવાનું એમ થાય છે કે હવે તમારી ઉંમર થઈ ગઈ, માનો કે 54 વર્ષ થઈ ગયા, ઓલું તમે થોડાક વહેલા જાગી, ઓલા મોડા જાગી ગયા, થોડાક વહેલા જાગી ગયા હોત તો એકાદ વર્ષ તમને નફરત રહી ને પછી એમ કે હાલો હોયરું કરી નાખીએ. તો હું થોડુંક કામ કે નાની ઉંમર હોય ને તો હા, હા. થોડુંક પાત્ર મળવાની શક્યતા વધારે રહે, આમાં થોડીક શક્યતા ઓછી રહે. મળી જાય એમાં ના નથી તમે, કારણ કે તમે જેમ દુઃખી થયા હોય એમ કોઈ સ્ત્રી પાત્ર પણ દુઃખી થયા હોય અને એને કઈ એવું થયું હોય ને પછી એને વિચાર આવ્યો કે ઘોયરું ક્યાંક કરી નાખીએ તો તમારા જેવા પાત્રની એને સંપર્ક થાય ને મેળ આવી જાય, એવું કઈ નથી. પણ થોડાક વહેલા જાગી ગયા હોય તો સારું હતું એમ. સાહેબ જાગે તો ઘણી જગ્યાએ જઈ હું ગયો, પણ જે મારે જોવું હોય ને એવું સાહેબ મને મળતું નહીં. એ તો બહુ શક્યતા ઓછી રહે. આ દુનિયામાં જેને જેવું જોઈને એવું તો મળતું જ નથી. મારા જો સાહેબ કોઈનો આપણે 5 થી જોતા નહીં, બરાબર, કે આપણે કોઈનું કશું જોતું નહીં, પણ આપણે શું નિખાલસ વ્યક્તિ જોઈએ. નિખાલસ એટલે આવી કોઈ લાઈન ખરાબ ના હોવી જોઈએ. વત્તા અહીંયાથી કોઈ મહેમાન આવે તો અહીંયા આવીને જે ફજીતા કરે ને એ મને નફરત થઈ. એ તો બરોબર છે. એટલે આમાં શું હોય ભાઈ, કોઈ પણ પાત્ર હોય એ આપણી અહીંયા આવે એટલે એની રૂઢિ પ્રમાણે જીવતા હોય તો થોડો ઘણો ફેરફાર એને કરવો પડે અને થોડું ઘણું આપણે ચલાવવું પડે, સમજી લ્યો. સાહેબ એ કદાચ મારા જે આપણે પાત્ર લઈએ ને એને તો આપણે સુધારવાની કોશિશ કરીએ, બરાબર. એની પાછળ જે એના પિયર સંબંધની માણસો આવે ને, બરાબર, એ પછી આ જે એમને ત્યાં કર્યું એ આ માગણી કરે ચા મેળાવે આપણે કહો. ના એ તો બરોબર છે, એ તો બરાબર છે. એટલે કદાચ આપણા કન્યાને આપણે કદાચ ચલો નવું હોય કોઈ તો આપણે સમજણી પાડવી પડે, શીખવણી આલવી પડે, બરાબર છે, બરોબર. એની જે તકલીફ હોય એ તકલીફ આપણે કાઢવા માટેની કોશિશ કરવી પડે, બરાબર છે, બરોબર. પણ સામે જે પછી અહીંયાથી જે ખબર લેવા આવે, મળવા આવે, અહીંયા તરીકે ના માગવાની માગણી કરે, બરાબર છે, બરાબર છે. હવે 5-25 હાલતા જો પત્તું બરોબર, પણ સાહેબ જે બીજી વસ્તુ માગે કોથરી હોય કે પીલું લ્યો પીલું, એ તો મને બહુ એલર્જી છે. એ તો મને બહુ સખત પીલી છે એમ, કારણ કે એ પછી હું ભૂલી જાઉં ને ઓલા પાત્ર ને પછી મારે એમ કેવું પડે કે હવે તમે આના હારે લેતા જાઓ. સાચી વાત છે, સાચી વાત છે. કારણ કે આવું બધું મેં જોયું હોય એટલે મને સારું સાહેબ નફરત તો બહુ છે અત્યારે હાલે. પણ શું હોય કે હવે બધા સંબંધી એ ભાઈબંધો હોય એ કહે યાર તું કઈક હવે કર, તારી પાસે છે બધું, ના હોય તો બરોબર છે, તારી પણ આટલી મિલકત છે, પૈસો ટકો હોય, તો અત્યારે તો જો કે તું તારી જાતે બધું કરે પણ નહીં થતી કોઈ હગાવાળું ખબર લે નહીં. આ બધા અત્યારે સ્વાર્થના સંબંધે. બરોબર છે, બરોબર છે. તમારા પપ્પાની કેટલા ભાઈઓ, કાકા બાપાની કેટલા તમારે? મારા પપ્પાની 2 ભાઈ છે. સમજાઈ ગયું. બરાબર છે. તમારા પપ્પા નાના કે મોટા? મારા પપ્પા નાના હતા. અચ્છા અચ્છા અચ્છા, સમજાઈ ગયું. બરોબર છે, બરોબર છે. ઓકે ઓકે, કાંઈ વાંધો નહીં. આપણે તમારો ઓડિયો મૂકીએ, કોક તમને સારામાં સારું પાત્ર મળી જાય આપણી ચેનલ દ્વારા, બરાબર છે. તમારો મને એક ફોટો મોકલી આપજો આ નંબર ઉપર. હા હા, કઈ વાંધો નહીં. તમારો અત્યારે જે તમે વાત કરો છો એ નંબર બોલો જી. મારો નંબર 81-280. બરાબર. 26-835. બરાબર છે, આ જ નંબર છે ને આ જ નંબર આપણે નાખવાનો ને? હા, એ જ નંબર. આ વોટ્સએપ નંબર જ છે? આ વોટ્સએપ નંબર આ જ છે. સમજાઈ ગયું, બરોબર છે. આ વોટ્સએપ નંબર જ છે, બરાબર ને? બરાબર છે. ખાસ કરીને ફ્રોડ કોલ થી સાવધાન રહેજો. ક્યાંય ફ્રોડ કોલ આવે, પૈસા ટકાની માગણી કરે તો ક્યાંય છેતરાતા નહીં. ના ના, એમાં સાહેબ અનુભવથી તૈયાર હું અને તમને પૂછ્યા વગર કશું કરું જ નહીં. 100%. અને કદાચ એવો કોઈ ફોન આવે તો હું પહેલો તમને ફોન કરું. બહુ સારી વાત છે. પછી તમે પંચાલ સમાજ છો તો કોઈ બીજા સમાજ હોય તો તમારે હાલે કે ન હાલે? ચાલે, પણ અમુક દેવી પૂજક સમાજ છે, દલિત સમાજ છે, એ ના ચાલે. બરાબર છે. કોઈ વાંધો નહીં, આપણે આ મૂકીએ, કોઈ સારું પાત્ર તમને મળી જાય, બરાબર છે. અને અત્યારે તમે જે કાંઈ વાતચીત કરી છે એનો ઓડિયો સંપૂર્ણ રેકોર્ડિંગ આવશે યુટ્યુબ ઉપર, બરાબર ને? કઈ વાંધો નહીં. તમને કઈ વાંધો નથી ને? ના, કોઈ વાંધો નહીં. ભલે કઈ વાંધો નહીં ભાઈ, આપણે તમારો ઓડિયો મૂકીએ, તમને સારામાં સારું પાત્ર મળી જશે. એ સારું. ભલે ભાઈ, કઈ વાંધો નહીં હો. હા.
આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.